મહારાજ કે આ પ્રમાણે જો રીશો તો તમે અમારા પાસે બેસ્યો અને જો આ પ્રમાણે નહીં રહ્યો તો તમારે ને અમારે તો ઘણું સેટું થઈ જાય. બાજરો ભેળો કરવો ને સ્વામી કે ભગવાન સંભાળવા કે બીજા દોર કરે કાંઈ પાર પડે એમ નથી. મહારાજ નાના હતા પછી નાના છોકરા ભેરા રમવા જાય અને રામ પ્રતાપભાઈના હારા તરગામમાંથી એ પછી રામ પ્રતાપભાઈને આગ્રહ કર્યો કે તમે હમણાં આવ્યા નથી કીધું ના તો આવો કે ધર્મદેવને ને ભક્તિ માતાને કે અમારે આગ્રહ છે તો કે તમે આ પાડો તો અમે તેડી જઈએ. ધર્મદેવ કે બહુ સારું ભલે આવે કે અમારી કઈ ના નથી પણ આવે તો સારું. પછી મહારાજ નાના મહારાજને ખબર પડી ગઈ કે મારે પિતાશ્રી જવું છે કે ના કે તમારું અહીંયા કામ નથી કે તમે હકણા ન રહ્યો કે કાંઈક નવીન કરો કે. પછી ભક્તિ માતા આગળ દીદી મારે જવું દીદી મારે જવું ને એ તો પગ ગામમાં ને આને એ તો મનુષ્ય તે કીધું છોકરાઓની ગળે આમ રડવા આંખોમાંથી આંસોડા પાવે ને એમ બધું એવું બહુ આવડે એને. દીદી કે સાનમોનો બેસ તારું અહીંયા કામ નથી તું કાંઈક પણ કઈ ખરો કંઈક અને અહીંયા કોકને ઘેરે જાઉં ને તું પછી એવું કર્યો એ પછી અહીંયા એ સારું નહીં કે હા દીદી હું કાંઈ નહીં કરું કે હું કાંઈ નહીં કરું કે આ એ તું ન કરી તો અમને કે તારી પૂરી ખાતરી છે કે તું કાંઈ ન કરી કે ઘનશ્યામ તારે નથી આવું કે ના હો મારે તો જવું છે કે ભાઈ ભેરું જવું છે મારે કે. પછી બહુ એને કર્યું પછી રામ પ્રતાપભાઈ કે ભલે ને આવે મારે માતુશ્રી આવવા દો ને હવે છોકરા ભેળા રમશે આવી તો પછી છોકરા ભેળા રમે એનો વાંધો નહીં પણ કાંઈક કોકને ઘીરે દઈને કાંઈક કરે નવી નહીં ઠીક નહીં કે એના હું કાંઈ નહીં કરું કે હું કાંઈ નહીં કરું કે. પછી કે જોજે હો કે કાંઈ કરતો નહીં હો કાંઈ કે કાંઈ નહીં કરું ભાઈ તારા ચરિત્ર કાંઈક કરતું કે છોકરા ભેળા કરીને કાંઈક કે કંઈક કઈ ખરો કે તું એના હું કંઈ નહીં કરું. પછી જાય છે જાય એટલે એ તો કોકને મહેમાન આવ્યા એમ જ હોય ને જમવાનું સારી રીતે કરે કે આ કેટલા દી આવ્યા છે માટે આજે આપણે હોય એને રાજી કરવા એટલે એને ઘેરે જાય એટલે બોલાને એને જમાઈને રાખવાનો હોને આગ્રહ હોય એટલે રામ પ્રતાપભાઈને સારી રીતે મહેમાની કરે અને 2-4 દી થઈ ગયા. પછી આને છોકરા હે બેના આને તો આને મહારાજની તો એવી વાણી મીઠાઈમાંથી છોકરાના ભાઈબંધ થઈ ગયા એકદમ બધા બેરા રમવા માંડી ગયા. 2-4 દી કહેતા વધારે ઘનશ્યામભાઈ એવી ગયા. પછી ઓલા બીજા એને ઘેરે આવ્યા હતા ને એના છોકરા કે મહેમાન હાલો આપણે વાડીએ જાય તો ફરવા ગયા. આને તો એટલું જોતું હતું એ જવું છે કે હા તમારા મોટા ભાઈને પૂછી જો એને રજા લ્યો કે મોટા ભાઈ તને આમાં શું પૂછવું છે કે અહીંયા ફરવા જવું એમાં કે બીજા ગામ જવું હોય તો વળી ઠીક છે કે વાડીએ જવું એમાં શું કે તમારા ભાઈ પેલા ગોતે નહીં ને કે
પછી જે કે મોટા ભાઈ હું ફરવા જાઉં છોકરો ભેરો ભાઈ એની વાડીએ જાઉં કે ઘનશ્યામ તારે ન જવું તું કાંઈક કંઈક કે નવીન કંઈ કે ના હું કાંઈ નહીં કરું ઠીક જાઓ પછી ગયા એ તો પછી બધા એને વાળીએ કૂવો જોયો ને આમ બધા મનાણે ફરે બધે ફરતા ફરતા ઓલા મજૂર ઓલી શીબડી નીંદે ને અહીંયા પૂગ્યા શીબડી નીંદે ને મજૂર બીજા છોકરાને આ શું કરે કે આ શું કરે આ ખડ નીંદે છે કે આ શીબડી નીંદે છે તે ખડ કાઢે છે એમાંથી હા આ શીબડી છે કે આ શીબડી એટલે આ જાજુ છે એ તો કાઢી નાખે છે ને થોડુંક રાખે છે કે આમ હોય કે એટલે ઓલા મજૂરને કે તમે આ શું કરો છો આ જાજુ છે એ તો તમે બધું ઉપાડી નાખો છો ને થોડુંક રાખો છો કે ભાઈ એ થોડુંક જ રખાય કે આ તો બધું ખડ કાઢી છે ખડ તો જાજુ હોય ને કે નિંદામણ તો જાજુ હોય કે તમે બરાબર નથી તમને કંઈક આમ આવડતું લાગતું કે કાંઈ બોલ્યા તો નીંદે છે સાનું મુના વાણેથી જે વીઘાને શીપડાને વેલાને ઢગલા કરી દીધા શીપડાને ઢગલા કરી દીધા વાણે મારે જોઈ વહેલા પાછું હા લ્યો હવે આને તો શીપડાના વેલા ઢગલા કરી દીધા આપણને મજૂરી તો નહીં આપે દાડી તો નહીં આપે પણ ઠપકો આપણને આપશે આ છોકરો કોણ ઈચ્છે એ તો એને ઘીરે મહેમાન આવ્યા છે ને એના ભેરો આવ્યો છે હા એના ભેરો આવ્યો છે કે હા એના ભેરો આવ્યો છે અરે કરી આને તો કે આ તો વેલા બધા ઉપાડી નાખ્યો એલા ઝાઝા કે એક જણો એના મહેમાન આવ્યા છે ને ઘીરે ને ઓલા ગરધણીને વાત તો કહી કે આ તમારી આ મહેમાન આવ્યા છે એના બેરા છોકરા આવ્યા છે ને એ અહીંયા વાડી આવ્યા છે કે હા તે હું કહે છે કે અહીંયા સીપડાનો વેલા ફેંકી નાખ્યા એટલે ઓલો માણસ બિચારો ગયો હા તો બધા ખાટલા પાથરીને બધા બે મહેમાન બધા વાતો કરે છે બીજા એને વાતોમાં સડી ગયા આ માણસ મજૂર થઈને ઉભર્યો ત્યાં ઓલા ગરદણીની દ્રષ્ટિ પડી શું આવ્યો છો કે શું કામે આવ્યો કાંઈ કામે નથી આવ્યો અહીં બહાર આવો જરાક વાત કરવી તરત રામ પ્રતાપભાઈને તો તરત મનમાં ઉગી આવ્યું કે આ ભાઈ ગયા છે તે કાંઈક ઊભું કર્યું હોય છે કે તમારે અહીંયા મહેમાન આવ્યા છે ને કે હા અમારે અહીંયા મહેમાન તો આવ્યા કે એના ભેરા નાના પટુક આવ્યા છે ને એ બધા અહીંયા છોકરા ભેરા આવ્યા ને બધે મનાણે ને કુએ ને બધે આટા દેતા અમે નીંદતા હતા અહીંયા આવ્યા હા પછી કે છે આ રાજુ છે એ તો કાઢી નાખે છે ને થોડુંક રાખે છે કે તો પછી થોડુંક લઈ લેવાય ને રાજુ રાખવું જોઈએ ને કે આમ વાતું કરે કે અમે કીધું આ જાજુ લઈ લેવાય ને થોડુંક રખાય કે આ બધું ખડ છે કે એટલે એ નીંદી તે આ વેલાના આમાં ચીપડા થાય ને કે વેલા હાલે ને કે એટલે કે ના ના તમને આ બરાબર નથી આવડતું કે એટલે અમે તો અમારે નીંદતા હતા કઈ અમારી ધ્યાન નહીં પછી આડાવરા ઘડી આડાવરા થયા એમને અમે એમ નહીં અમે જાણે બે ગયા માયાથી જે મીંડ્યા વેલાનો કે ઢગલા કરી દીધા લે એવું કર્યું હા વાંધો હોય છે રામ પ્રતાપભાઈ સાંભળી ગયા હાલો હાલો કે વાડીએ જાય કે શું આ વાત કરે શું વાત કાંઈ નહીં કાંઈ ના ના હાલો એકદમ વાડીએ આવ્યા ને ત્યાં તો એ મારા દેખી ગયા એકદમ ગારા તો ગારનો ઢગલો હતો ને કુવા ગારના ઢગલા અડાડીને બેસી ગયા સન મને અને રામ પ્રતાપભાઈ તો અહીંયા ગયા હતા ઓલા ઢગલા પીડ્યા વેલાના અને અહીંયા ગયા ગારને ઢગલા અહીંયા ગયા એકદમ હે ઘનશ્યામ અને એવા આકરા થઈ ગયા ને રામ પ્રતાપભાઈ
વરાય કે શું કામ છે? વરાઈને શું કામ છે ને આવા નવા કામ કરે ને વળી શું કામ છે કે? આ તો લગાવી દો 2 સાલ કે. તને મેં ના પાડી હતી કે માઈએ ના પાડી હતી, દાદાએ ના પાડી હતી, દીદીએ ના પાડી હતી, તોય તો ભેવાયો કે. અને કોકને ઘેરે આવીને આવી રીતે આવા કોકનું નુકસાન કર્યું કે મેં કંઈ કર્યું નથી કે તમે હું મને નાનો દાણે શું મને કંઈ લગાવી શું દો કે હું લોકાર્પણ ઉતારી મૂકું, મને તમે ઓળખો તો કે લે મને હું રૂપમાં આવી ગયા કે જોઈ આવીને શું વાતો કરો, જાઓ જોઈ આવું ત્યાં. પછી તો રામ પ્રતાપભાઈ એમ રૂપમાં આવી ગઈ જાણ્યું કે હા આમ તો ઘેરે રહેતા હોય કંઈક કરતા જ હું તો જાણતા તો હોય. પછી અહીંયા જઈને ત્યાં ઓલા મજૂરના ઢગલા કર્યા હતા, અહીંયા ગયા ને તો વહેલા બધા આમ ઉગી ગયા, આમ બધા હતા એમ થઈ ગયા ને આમ માલોકા ફૂલ જોતા ને પીરા વેળ તો ઓલા કરધણીની આમ અહીંયા રામ પ્રતાપભાઈ જઈને ઉભા રહ્યા ને ઓલા કરધણી બધા કહેતા શું તમે કહેતા હતા ને વહેલા ઉપાડી નાખ્યા ઢગલા કરી દીધા, આ શું છે? આ ઉપાડેલા છે, આમાં જોતા ફૂલ બધા આ તો પીરા રેડ જેવા છે અને લીલા કુસુમ જેવા વહેલા છે ને તમે ક્યાં ઉપાડી નાખ્યા, આમાં ક્યાં ઉપાડી નાખ્યા? મહારાજ કે જોયા વિના ની કે કોકને માટે શું નાનો છો એટલે કે બીવરાણી દેખાડો છો. મહારાજ તો કહે આમ પટમાં આવી ગયા કે ગરદણી કે આ જો હાસું કોઈ જે મજૂર બોલે નહીં અને મજૂર તમે હાસું બોલો તો તમારે આ મજૂરી કરવાની ન હોય, સમજા? તો તમારે આ ગરીબ પણ હોય કોઈ દી મજૂર કોકની મજૂરી કરવી. ખોટું બોલ્યા અમે કેવા બેઠા હતા ને આવીને કે તમારે ઘેરે મહેમાન એવા છે એના વેરા નાના છોકરા એને આ બધા વહેલા કહી નાખ્યા, આ શું કર્યું કહી નાખ્યા, ખોટું બોલ્યા જે ફીને કઈ વાત એ હાચી. પણ એને અમે એને જ્યાં નહોતા જેવા છે એવા વૈકા નહોતા. આ વેલાના એમાં કોણ રહ્યા છે? એના નાળી પણ છે, આપણા નાળી પણ એના હાથમાં છે. આપણે એને અમે ઓળખ્યા નહીં, અમે કીધા બીજા છોકરા છે એવા છોકરા જેવા છોકરા. એટલે અમારે અઠપકો દેવા આવો પડ્યો, તમને કેવા આવ્યા પણ તમે આ ઠપકો. એટલે આવી રીતે કે અમે એને ઓળખ્યા નહોતા કે સમજા. એટલે આવું મારા ત્યાં જઈ અને ત્યાં જઈને આમ મારા આ 12 ચરિત્ર કર્યું લ્યો સમજા. એટલે ભગવાન છે ને એમાં આખું આવક સલક આવી જાય, એમાં ઈશ્વરીય તો છે, એમાં કઈ એને ઈશ્વરીય કઈ લેવા નથી જવું પડે સમજા. કંઈ કંઈક સલક આવી જાય એમ. એટલે ભગવાન છે એ ફલમાં સાય તો ફરે સમજા. અહીંયા વહેલા ઉગાડવા હોય તો અહીંયા ઉગાડી દે, અહીં કૂવો કરી દેવો હોય તો કૂવો કરી દે અને પાણીએ બાય એને કંઈ કૂવો ગાળવો પડે છે બધું એને આવડે. પણ આપણે જે માયિક શખ્સ છે ને માયિક ભાવ છે ત્યાં લાગે આપણે એને ઓળખી ન જેવા સેવા. એટલે આ લોકમાં ભગવાન આવ્યા અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા, અનંત જીવને એના ધામમાં લઈ ગયા પોતે આવ્યા. જે જીવ ત્યાં નહીં જતા હોય તે ભગવાન અહીં આવવાનું થયું ને નકરાયું કામ આવે અહીંયા બેઠા. એટલે અનાધિકારના માયાના જીવ માયામાં ભટકે છે. એટલે મહારાજને કેમ થયું કે આ બપડા ખેદુના જમપુરીમાં ભટકે છે, ગર્ભ સ્વરાશીમાં. આ દુઃખમાંથી આપણે એને મુક્ત કરી. એટલે અહીં મહારાજને આવવાનું થયું અને અહીં આવ્યા તો આપણા જેવાનું કામ થયું, નકર આપણે ક્યાંય ભટકતા હોત હે. અને હજી હમણાં રહીશું તો નકર તો મહારાજ કે તમારો પગ નહીં ટકે સમજા. તમારે અમારે ઘણું સેટું રહીએ, ભૂતનું ભ્રમ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થઈ જઈશું લ્યો. માટે આ ભગવાનની નાની મોટી આજ્ઞા છે અને એની આજ્ઞામાં જો મીંડા રહી તો કામ કાઢીને વ્યા જાય સમજા. એટલે આ તો બાંગાઉ ખાતા હાંકરનો ગાંગડો આવી ગયો, મોઢું ફાડ્યું ત્યાં
એટલે સ્વામી કે બાજરો ભેળો કરીને ભગવાન ભજી લેવા બીજા દોર કરે પાય નહીં આવે. એટલે આવો જોગ આવ્યો છે એને વર્તાકારની ગમો નહીં, એટલે ભગવાન ભજી લેવા. સ્વામી કે આ વાતો છે એ તો જાદુ છે, સમજ્યા? જે સાંભળે એ ગાંડો થઈ જાય. પછી એને કોણ જોગીતમાં ડાયો કે ફરવો થાય? હે હા, મુક્તાન સ્વામી જાણીને ગાંડા થયા. આનું ગોરા ઢાંકણું લઈને અહીંયા મૂક્યા આવે, આનું બોકરું લઈને અહીંયા મૂક્યા આવે. છોકરું હું તો હોય ને જય દવાખાને કોણ ડાયો કે? એટલે સ્વામી કે એને જગત ખોટું થઈ ગયું. પછી એને જગત ખોટું થાય એને પછી અંદા ગાંડા જ કે ને તે જગત હૈયામાં ભર્યું છે એને કાઢવું છે ને, એટલે કેમ નીકળે? મુક્તાન સ્વામી જાવ જાણીને ગાંડા થયા. એટલે પછી એને કોણ ડાયો કે? જગત ખોટું થઈ ગયું એને. આ જગત ખોટું થાય આ તો અહીંયા ભગવાન પાસે બેહાય. આ તો હવે શેરડીએ ખાવી છે ને પેલો રોટલોય ખાવો. અરે ભાઈ બેયને ન ભળે. રોટલાને શેરડીને ભળે બરોબર? ન ભળે. કાં શેરડી ખાઈને કાં રોટલો ખાવો, એટલે બેયને ન પડે. એટલે આજે ફેરે સ્વામી કે આવો જોગ આવ્યો છે એને વર્તાકાર ન જવા દેવો. બસ હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું ભજન કરી લેવું. કડાટી બોલાવી ભજનની. એટલે આ વર્તાકાર જવા ન દેવો. અલમ્ય લાભ મળ્યો, અમૂલ્ય લાભ. સમજા? મહારાજ સરદાર ગયા, પછી સરદારી મહારાજ ગયા અને અહીંયા મહારાજને કાઠીઓ બધા ગયા તળાવે નાવા. ગયા નાવા અને એ તળાવ દેખા દેતું હોય. અને અમે જોયેલું દેખા દેતું તો એ તો હવે કાંઈ નથી. તે દી આમ દેખા દેતું હો ઠેઠ આમ આ રોડ માથે પાણી હોય અને આમ મજા આવે નાવાની, એવી મજા આવે તે દી. મહારાજે ગયા બધા કાઠીઓ સંતો નાવા અને માલુક મગરા એ મોટા મોટા માછલા કરાસલા. મહારાજે જ્યાં આમ કરીને ત્યાં સપટી વગાડીને ત્યાં તો બધાને સમાધિ કરાવી દીધી. આમ મગરું માલુક ઓલા માછલા કલાસલા જે છે બધા કરે રહ્યા. કાઠ્યું કે અરે મહારાજ તમે ભારે આ દાન કર્યું. આ તો બધા માથે ઓલા હમરા હા બધા શિકારી બધા ઓલા મોટા ડુકડા હું કે બગલાન આમ માલા મારી રહ્યા માથે આમ લેવા હારું તેના સરો હાજર કે મહારાજ ભારે તમે કામ કર્યું. મહારાજ કે એના નાડી પણ કેના હાથમાં એને અડે ત્યાં તો એને વીજળીનો શેડો અડી જ જાય. તારે અહીંયા કરંટ લાગી જ જાય તરત એને સમાધિ કોઈથી લેવાય નહીં. જો આ ભગવાનની જુઓ તો ખરા, જે કામ દ્રષ્ટિ આમ કરે ત્યાં જીવ પ્રાણી માત્રના નાડી પણ ખેંચાઈ જાય. આવા ભગવાન સ્વામિનારાયણે દયા કરી આજે ફેર આપણે માટે. જા છોકરાઓ તો હવે તમે બધા નાના નાના છો પણ હવે કાંઈ કામ નવીન કરજો. ઘીરે જઈને વહેલા ઉપાડતાની ભલા થાય તો તમે પાછા ઉગાડી શકશો નહીં. સમજા? એ તો ઉગાડનારા એ એટલે ઠપકો ન જડે આપણને. એવું કરવું, ભગવાન ભજવા, પૂજા પાઠ કરવું. જા કરતા એ કરજો. ઠીક, આપણે હવે સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. આમાં બધા સંતોએ પોતે ખોના ગજા ઉપર બધાને ખૂબ લાગણીથી ખોને ગજા પ્રમાણે હવે તમને ખૂબ જ્ઞાન વાર્તા ગંગામાં ખૂબ તમને ઊંધાઈને નવરાવ્યા છે. જા હવે મારે તો કાંઈ બોલવા જેવું છે નહીં, હું તો કાંઈ બોલી શકું એમ નથી. પણ હવે આ બધા કહે છે એટલે જરા બે વેણ બોલું. એટલે મહારાજે વચનામતમાં કીધું છે
કે બ્રહ્મરૂપનો સંગ કરે જીવ ત્યારે બ્રહ્મરૂપ થાય. એટલે ભગવાન છે એ બ્રહ્મ છે, તો આ જ્યારે આ જીવ ભગવાનનો સંગ કરે ત્યારે બ્રહ્મરૂપ થાય. એટલે આપણે કરીને કરવાનું એક જ છે કે ભગવાનના જે નાની મોટી આજ્ઞા છે, ગુણાત્માન સ્વામીની વાતોમાં લખ્યું છે કે આજ્ઞાની ઉપાસના, મોટા એકાંતિ સાથે પ્રીતિ અને ભગવદી સાથે સુરતપણું, આ સાર વાત રાખવાની. આ સાર વાત છે એ જીવનું જીવન છે કે. એટલે એક તો ભગવાનની આજ્ઞા, બીજી ઉપાસના. આજ્ઞા કેમ લોપાય મારાથી? આ શિક્ષાપત્રી તરત યાદ આવી જાય. સમજા? અમારા સત્સંગીને શું ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. જો કાષ્ટ પુષ્પ આદિ વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ન લેવી. હવે એમાં ફૂલ તો કોઈકને આમ વાડીએ ફૂલ હોય, બગીચે ઘીરે હોય, હવે એ તો એને કિરાતે તો મંદિરે લઈ જવાવાળું જ હોય ને. એમાં શું તો હાથે તોડી લે પૈસા વિના, તો એ ચોરી કરી કહેવાય. સમજા? એટલે નાની મોટી આજ્ઞા આપણે એટલે આમ અજાણમાં અને ગાફલામાં રહી જાય છે. સમજા? એટલે તરત એને યાદ આવી જવું જોઈએ કે આ મારાથી ન થાય. અને શિક્ષાપત્રીમાં કીધું છે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. આપણે ગોળી બોલી છીએ એમાંય નિત્ય પ્રત્યે સમાગમ કરવો. એટલે કરીને ભગવાનમાં જોડાવાની વાત છે. ગમે એટલી વાતો કરી પણ જ્યારે અંગ ન ફરે તો શું કામનું કયો જોઈએ. આ વાત કરી બાળકના સામીએ કે જેમ ઓલા છોકરાને જેમ લાગી ગયું કે આ મારું આ તો કીરા જેવું છે તો રહી જાય છે, નથી કીરા જેવું થાય છે. એટલે મારા નાનપણમાં પોતે એ તો સૂર્ય ઉગે એ કાંઈ અહીંયા કહે છે કે આપણે આ સૂર્યને આટલું સાબરું રાખીએ કે આમ સૂર્યને દેખાવા નથી દેવો, પણ એ અંધારું ભેરું થઈને જાય તો અહીંયા ન રહીએ. સમજા? એટલે રામ પ્રતાપભાઈના હારિયા આવ્યા છે કે આપણે જાય અને તેડી આવી કે. એટલે રામ પ્રતાપભાઈ અહીંયા આવ્યા છે. ધર્મદેવને કે અમારે રામ પ્રતાપભાઈને તેડી જવા છે, એટલે તમે રજા આપો તો થોડાક દી અમે લઈ જઈ ગયા. મહારાજ કે બહુ સારું તેડી જાઓ. પણ મહારાજને ખબર પડી કે મોટા ભાઈ જાય છે તે આપણે ભેરું જવું છે કે. એટલે કે પિતાશ્રી મારે જવું છે ભાઈ ભેરું. ઘનશ્યામ તારું કામ નથી કે. કેમ કે તારું કામ નથી કે તમે અહીંયા જાઓ તો કંઈ તમે હકણા ન રહ્યો, કાંઈક ચમત્કાર બતાવો એને, કાંઈક ધીંગાણું કરો, એટલે તમારું તો કામ જ નથી કે. તો અહીંયા રડવા માંડ્યા. ભક્તિ માતા આગળ કે હે દીદી મને રજા આપો, મને રજા અપાવો. કે ઘનશ્યામ તારે જવું નથી કે. તું જા તો કાંઈક ઠપકો પણ જાય, એટલે તારે નથી જવું કે. તું હકણો ન રહે. અરે હું દીદી કાંઈ નહીં કરું કે, હું કાંઈ નહીં કરું, મને જવા દો કે. આમ એવા નિર્માણી થઈ ગયા કે હું કાંઈ નહીં કરું, મને જવા દો કે. રામ પ્રતાપભાઈ કે ભલે આવે. પિતાજી ના પાડો એમ માતાજી એને ના ન પાડો, ભલે આવે કે. અને ઓલા એના હગાઈ કે ભલે આવે કે આવવા દો ને કે. પછી આ પાડીને ગયા છે. હવે તરગામ ગયા ને પછી અહીંયા ગમે એમાં થઈને ગયા એટલે સરબરાહ મેં સારી રીતે થાય. પછી એમ કરતાં રોકાણી સારી રીતે થઈ. પછી ઓલા નાના મહારાજ તો નાના પણ ઓલા નાના એના જેવડા છોકરા પાછા ભેરા થઈ જાય, એના ઘરના હોય એટલે એને બધાને એકબીજાને એમ જીવ મળી ગયા ને ભાઈ બંધ થઈ ગયા ને એ જ થઈ ગયું. ઓલા છોકરા કહે હાલો આપણે વાડીએ જાય ફરવા કહે. આપણે વાડીએ જાય કહે. હાલો કે ઘનશ્યામભાઈ હાલો ફરવા જાય કે. હાલો વાડીએ ગયા ફરવા. બધે આમ આટા દે છે. ઓલા મજૂર છે ને એ બધા ઓલા સીભડી નીંદે. મજૂર નાખેલા હતી સીભડી નીંદે. મારા જોયું મારા આ બધા સીભડી નીંદે છે કે મારે થોડુંક કરવું તો જોઈએ કે.
આમ બધું આડાવરું જોઈએ ને ઓયલા નીંદે એની એ તો એના કામમાં બાપડા નિંદા કરતા હોય. પછી કહે છે આ તમે કરો છો કામ પણ બહુ અઘરું કરો છો. કેમ કે જાજુ છે એને તમે કાઢી નાખો છો, થોડું છે એને તમે રાખો છો. કે જાજુ તો ખડ જ હોય ને, એટલે કે આ તમે જાજુ છે એ તો બધું કાઢી નાખો, થોડું રાખો છો, તો તમે આ બધું અવરું કરો છો. ના ના હો, અમે અવરું નથી કરતા, અમે તો અવરું જ કરી છીએ, પણ તમે અવરું બોલો છો, અમે કાંઈ અવરું નથી બોલતા. એ તો ચાનો મના થઈ ગયો. પછી ઓલા નીંદે એની મેરે આમ વાંહે જે મીંડાને સીપડાના વહેલા ઉપાડીને ઢગલા કરી દીધા. ઓયલા પાછું વારી જોઈએ તો અરર આને આ શું કર્યું? આ સીપડી તો બધા વહેલા તો નીંદે, જે આપણે નકરા કર્યા નીંદા એને તો ઉપાડી નાખ્યા. હવે આપણને મજૂરી આપતો અને આપવાને તો કાંઈ નહીં, પણ આપણને ઠપકો મળશે. હવે આપણે આને કાંઈક કરવું, હવે એને વાત તો કરવી. પછી ઓલા જાય છે ગીરે ગયો, જઈને ત્યાં રામ પ્રતાપભાઈ ને બધા બેઠા છે, વાતું સીતું થતું હોય છે એકબીજા. એટલે ઓઈલો જઈને આમ ઉભો રહ્યો. શું આવ્યો હતો ભાઈ? કે બસ કાંઈ આવ્યો તો નથી. કે શું કામે આવ્યો છો? બોલ. કામે કાંઈ નથી આવ્યો, પણ તમારે અહીંયા મહેમાન આવ્યા છે ને? કે હા મહેમાન તો આવ્યા છે, આ બેઠા. કે એના ભેરા એક નાના આવ્યા છે ને છોકરા. હા, એ એના ભેરા નાના આવ્યા છે. નાના એના ભેરા બીજા છોકરા ત્યાં આવ્યા વાળીએ, ત્યાં બધા રમતા રમતા આવ્યા. અમે નીંદતા હતા ત્યાં. એ મહેમાન ભેરા આવ્યા છે નાના. કહે છે આ તમે જે કામ કરો છો એ બધું અવરું કરો છો. જાજુ છે એ તો તમે કાઢી નાખો છો, થોડું છે એ તો તમે રાખો છો. કે તો તમે આ કરો છો એ બરોબર વાજબી નથી કરવું. ના ના હો, અમે તો બરોબર કરી છીએ. એ ખડ જાજુ હોય એ જ કઢાઈ ગયા, અને આ થોડું એ છીપડા તો રખાઈ વેલા. તો કે ના ના તમે કરો છો એ બરોબર, જાજુ તો કાઢી નાખો, થોડું રાખો છો. છે આમ વાત અવરા બોલતા ઓલા તો એનું કામ કરવા મીના. આ તો બધી ખડ ઉપાડી ઓલા છીપડાના વેલા ખેંચી નાખ્યા. કે અમારી તો એમ નમરે, અમે તો મારી નીંદતા હતા, અમારે કંઈ ધ્યાન નહીં, એટલે વહેલા ઉપાડી નાખ્યા. અહીંયા ઢગલા કરી દીધા. રામ પ્રતાપભાઈ કે સાચી વાત છે કે ઘણા પિતાશ્રી ના પાડતા હતા, પણ તોય કીધું ભલે આવે કાંઈ વાંધો નહીં. એટલે કે એને એનું ચમત્કાર જણાવ્યો ખરો. કે રામ પ્રતાપભાઈ તો પાછા કરો દઈને એને તો એકદમ કરો ચડી ગયો ને આવ્યા એકદમ વાડીએ હોટીને હાથમાં ને બીજા એના બેરા મેમ એના ઘરના માણસો છે. એટલે એ આવ્યા બધા આવીને જુએ ત્યાં તો સીપડાના વહેલા બધા જોયા, ત્યાં તો ઢગલા ખીસી નાખેલા. પાછા મારા તો બહુ પાકાથી તો હળી મૂકીને વ્યા ગયા મનાણે ઠેર. એટલે કૂવો હોય છે અહીંયાના ગાળના ઢગલા આડા હતાઈ ગયા જઈને. એટલે એ તો વ્યા ગયા. ક્યાં ગયા ઘનશ્યામ? ક્યાં ગયા ઘનશ્યામ? એ તો હમણાં અહીંયા હતા, કોણ જાણે ક્યાંક હતાઈ ગયા, કોણ જાણે કે. પછી એમને દોડે વાડીએ જાય છે ને ગાળના ઢગલા, ત્યાં તો મારા દુખા. અને એ તો થઈ ગયા આમ. મારે તો આમ જાણી મનુષ્ય કર્યું બરોબર. કેમ ઘનશ્યામ ત્યાં બરોબર કામ કર્યું છે? તને ના પાડતા હતા તોય તું કે અમારે આવવું છે, અને આ તે સીપડાના વહેલા ઉપાડી નાખ્યા, અને આવું નવું કામ કરે છે. પિતાશ્રીને ખબર પડશે તો ઠપકો તને દેશે, અમને ઠપકો મળે. આ કામ કર્યું, આવું કરાતું છે. ના પાડતા તો મેં ભલે આવે, અને આ ત્યાં કામ કર્યું એમ કરીને ખીજ આવી ગયા. જરાક આમ બોલતા નહીં, ખબરદાર કે જોયા વિના જો આ ક્યાંય લોકાર્પણમાં ઉતારી દેજો, ખબરે નહીં પડે. કે તમે હું મને નાનો દોડીને ડાળો દો છો? બરોબર આંખ કાઢી. ઘનશ્યામભાઈ મારા રામ પ્રતાપભાઈ તો સ્થિર થઈ ગયા. જોયા વિના વાત કરો છો? જોઈ આવો જાઓ પછી વાત કરજો. કે જ્યાં જાય ત્યાં તો સીપડાના વહેલા તો એ આમ નવ પલા ઊભા છે એમના વહેલા, અને માલું કે આમ ફૂલ પીળા રેડ થઈ ગયા. અને આમ આમ જુએ તો આમ એવા વહેલા આમ બધા વાહ વાહ કે
ઓલા મજૂરને ઓલા એના ઓલા ગરદણી હતા ને કે સાલા આવા નવા કામ કરો છો, આ ઠપકો દેવરાયો આને, આમાં ક્યાં ઉપાડી નાખ્યા દે કે. અને તમે જો હાસું બોલતા હો તો આ તમારે શેની કોકની મજૂરી કરવી પડે કે આ પણ તમે જોયું વેલા ઉપાડી નાખ્યા હતા એ તો જોયું ને કે મેં તો જોયું પણ તમે આ કર્યું એ તો બરોબર વાજબી કામ, ખોટું જ કર્યું ને કે અમે તો એને જાણ્યા નહોતા, અમે તો બીજા છોકરા જેવા જાણ્યા હતા, પણ અમે જેને જાણ્યા હોત કે આ બધા એના જીવ પ્રાણી માત્રના નાડી પણ એના હાથમાં છે, અમે એને ઓળખ્યા નહોતા, એટલે અમને આ ભાવ થયો કહેવાનો, અમને કે ઠપકો મળે છે. એટલે રામ પ્રતાપભાઈ અને એ બધા મેં એના ઘરના બધા એને એમ થઈ ગયું કે વાહ. એટલે ભગવાન છે એ તો પૂર્ણ કામ છે, એને કઈ વસ્તુ આપીને રાજી કરી શકીએ આપણે? બોલો, શું આપીને રાજી કરો તમે? પૈસાથી રાજી કરી શકો કે વસ્ત્ર આપીને રાજી કરી શકો, ફળ ફૂલ આપીને રાજી? ના ના, એમ એ રાજી થાય એવા નથી. એ તો એક જ એને સિદ્ધાંત, તું હાસો થઈને આવ. જો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે એ જો હાથો થઈને આવ તારા દોષ માત્ર ટરી જાય, પણ ત્યાં લગી જ્યાં કપટ રૂપી જ્યાં ગાંઠ છે, મુકુટ સ્વામી જેમ કે દ્રષ્ટાંત દીધું ને, કપટ રૂપી ગાંઠ છે અને અણવિશ્વાસ રૂપી પોલ છે. બોલો, જ્યાં લગી અણવિશ્વાસ છે કે આમ હૈસિયત નહીં હોય થઈ ગયું ત્યાં લગી, પણ એને પાકો નિશ્ચય થઈ જાય કે બસ એક જ વાત કે તું એટલે બસ તું થઈ જાય, આ તઈ એનો વિશ્વાસ. મહારાજ જેમ અથમણેમાં ઓરડાની ઓસરીને આગળ ફરિયામાં ઢોલિયા ઉપર ગાદી તકિયા વિસાવીને વિરાજમાન હતા, સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરતા હતા અને પોતાની મુખારવીની આગળ પરમહંસ સંત તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. મહારાજે બધાને બોલાવ્યા અને બધા બેઠા હતા. મહારાજ ઘણી વાર સુધી તો વિચારી રહ્યા અને પછી બોલ્યા. મહારાજ કે અમારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ કહીએ. શ્રીમદ ભાગવત પુરાણ અને ઇતિહાસ એ સર્વેમાં મહારાજ કે શ્રીમદ ભાગવત પુરાણ શાસ્ત્ર એને ભણવે કરીને, એના અર્થને જાણવે કરીને, એના શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. મહારાજ કે એના શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. એટલે મહારાજ કે મારા મનમાં તો એમ એક રંજન જેટલો પદાર્થનો ગાઢ થાય એનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય. મહારાજ કે એવો તો અમારો સ્વભાવ છે. ભગવાન કે એવો તો અમારો સ્વભાવ છે. એટલે રસ માત્ર સંકલ્પ ન થાય અને એનો સંશય ન થાય એવા તો એક ભગવાન પૂરણ કામ એક ઈ છે, સમજા? એટલે વચનામતમાં પાને પાને જુઓ આમાં કે બ્રહ્મનો સંગ કરે જ ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય, પણ બ્રહ્મનો સંગ તો ભગવાન કરવો તો જોઈશે ને, ત્યાં એનો બ્રહ્મરૂપ થવાય એમ જ નથી. અને 45 મહારાજે એમાંય પરમહંસ અને બ્રહ્મચારી હરિભક્તો અને પારા અને યોધ્યાવાસી એમાં 5 ને ગણાયા. સમજા? યોધ્યાવાસી એ સર્વે તમે મારા કેવા છો, તમે સુધા સાવધાન રહેજો. તો પછી સુધા સાવધાન રહેજો, નકર તમારો પગ ટકશે નહીં. સમજા? એટલે વાતું તો તમને ખૂબ બધું પાયું છે બધાએ હવના ગજા ઉપર, પણ તમારે એટલું જ ઉતરવા કે સુધા સાવધાન રહેજો. મહારાજનો આ એક જ એનો સિદ્ધાંત છે કે તમે આવી રીતે જો રહીશો તો આપણે ભેરા રહીશું, અને જો આમ નહીં રહો તો તમારે ઘણું સેટું થઈ જાય છે. 18ના વચનમાં લખ્યું આ અમારું વચન છે
ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણી અમે અમારી તમે સર્વે સેવા કરી અને અમે તમ ઉપર ઘણા રાજી થઈશું અને અમે તમને સર્વને આશીર્વાદ દઈશું. લ્યો આ ભગવાને આશીર્વાદ દઈ દીધો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ નહીં. કોઈ કાર્ય પ્રગટ થાય છે, પણ અમે વાર્તા કરી તે પ્રમાણે રહીશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જઈશો. એટલે જે ભગવાને અનુસંધાન એક જ વાત કે જે આ ભગવાને વાત કરી કે આ પ્રમાણે વર્ત્યો, વર્તવાની તો વાત પહેલા મહારાજે કીધી, એટલે એ પ્રમાણે વર્ત્યો ત્યારે તમે ભગવાનના ધામમાં આવશો. ત્યાં લગી તો ફરવાનું છે, સમજવાનું હોય તો સમજી લેજો અને ન સમજા હોય તો સમજવા તૈયારી કરવી. સમજા? આ કાંઈ પોપાબાઈનો રાજ નથી. સમજા? હા, કે આમ અને અમને અમારે તમારા આગળ શું લેવું છે બોલો? શું આપો તમે? પર્વતભાઈ આમ રાજી થઈ ગયા અને મહારાજને સંગ લઈને મહારાજ વળતા જતા હતા અને નાની બોરું મોટી બોરું નાની બોરીનું તળાવને કાંઠે મહારાજ સભા કરીને બેઠા અને પર્વતભાઈ અહીંથી 150 માણાનો સંઘ ભોગાવો ઉતરી અને એ રસ્તે જાય અને ત્યાં જોયું ત્યાં તો ગામ નાનું ને આ સભા આકડાઠઠ અને પર્વતભાઈ કે પણ આ ગામ નાનું ને આવી સભા. જ્યાં નજીક જાય ત્યાં તો મહારાજને જોયા 3 ચોકારી પાક અને જ્યાં જુએ છે ત્યાં તો એનું હયું આમ ગજગજ ફૂલી ગયું, ઠાકની ખબર નમરે અને જે ભાતાના ડબ્બા હશે જે હશે એ પૂજાયું બધું નાખી અને મહારાજને જેમ લાકડી પડે એમ વળગ્યા દંડવત કરવા અને હરખ હરખને એ તો દંડવત કરે. મહારાજ કે રાખો રાખો ભગત રાખો, પણ રાખે નહીં. હો મહારાજ કે હે પર્વતભાઈ રાખો હવે, રાખો હવે. તો મહારાજ કે રાખો પર્વતભાઈ હવે રાખો, બહુ થઈ કે પછી રાખે નહીં. પછી ઓલા કાઠિયું બધા સુરો ખાશે ને બધા હલિયો ખાશે ને. અરે મહારાજ કહે છે પણ નથી સાંભળતા, ભગત રાખો રાખો કે હવે. પછી રાખ્યા દંડો રાખીને મહારાજના શરણમાં એકદમ પડી ગયા અને મહારાજને કહે છે મહારાજ આ તો તમે જે માગો એ હું આપી દઉં કે. લ્યો બોલો તમે હું આપી દો લ્યો હાલો અમને શું આપશો? અમને કઈ આપી દો, આપી દઈશો? બોલો છે તમારા હાથમાં? મહારાજ તમે જે માગો એ આપી દઉં, બોલો માગો. મહારાજને હસવું આવ્યું પણ હાથમાં રૂમાલ છે તે મહારાજ મોઢાડો રાખ્યો. જો મહારાજ હશે તો આખી સભા હસી પડે. એટલે મહારાજે આડો રૂમાલ રાખીને મરક મરક મહારાજે હસવા માંડ્યા. મારા આને તો ભારે કરી કે હવે મારે આના કે માગવું શું કે જા. એટલે પછી મહારાજે થીજી ગયા, આખી સભા થીજી ગઈ, બધાને વિચારમાં પડી ગયા બધા કે હું દેશી મહારાજને. ઓલા કાઠિયું કે હું આપશે? પછી સુરો ખાધું કે હે હવે તો ભગત મહારાજ માગે એ તમે આપી શકશો? હા હા આપી શકું કે. શું આપશો? મહારાજ કે આપો લ્યો, આ બ્રહ્માંડની બહારની વસ્તુ હોય અમને આપો કે. આ બ્રહ્માંડની બહારની વસ્તુ હોય અમને આપો કે. હવે એ પર્વતભાઈ ક્યાંથી આપી શકે? પરની વસ્તુ છે એ ક્યાંથી આપી શકે? પર્વતભાઈ તો ઝાંખા પડી ગયા. બધા કાઢ્યું લે આપ હવે આપ કે મહારાજને આપ કે કહેતો હતો જે માગો એ આપું કે. હવે કેમ નથી દેતા કે એ હું ક્યાંથી આપું? જો મને મહારાજે કીધું કે આ તારો જે પરિવાર છે અમારી સેવામાં રાખી દે અને તું સાધુ થઈ જા, તારી મિલકત છે એ બધું અમને આપી દે. મેં તો આવા સંકલ્પ કર્યા હતા અને મહારાજે તો એથી પર માગ્યું. એ તો મારા હાથની વસ્તુ ક્યાંથી હું આપી શકું? એમ ભગવાન છે એ તો પૂર્ણ કામ છે, એને કઈ વસ્તુની અપેક્ષા છે સમજા? અને એ તો સિદ્ધેશ્વર છે અને સિદ્ધેશ્વર છે અને ઓલા તો બધા ગમે એમ કરત હોય, સિદ્ધ સંગનીના પાયમાં હોય, મગ્નિરામ કયો કે પીબો કયો કે એ તો બધા એ કાંઈ સિદ્ધેશ્વર થોડા જ છે હે? એમ ભગવાન છે એ તો સિદ્ધેશ્વર છે, એ તો પૂર્ણ કામ છે. એને કઈ વસ્તુ આપણે આપીને હા આપણે આપી દઈ પણ હાસો થઈને એને મન અર્પી દો તો એ રાજી, થોડીક વાતમાં રાજી થાય. પણ હાસું થવું જોઈએ ભાઈ. જ્યાં લગી કપટરૂપી ગાંઠ છે અને અણવિશ્વાસ રૂપી પોલ છે ત્યાં લગી તો એ કાંઈ રાજી થાય એમ નથી ઘડીકમાં.
પણ હવે મીંડા રહીશું ને તોય કોક દી વરી ભગવાનની દયા થઈ જાય કે આ બેસાડો જો ને સંતેનામાં લખ્યું છે ને કે એકને તો વાણિયા બ્રાહ્મણ ને આવા માણસ હોય લડિયા તો એને તો એક ઘડીક થાય તો દબાવી દે તો એ તો દબાઈ જાય, પણ કાઠી ને આરબ ને કોરી ને એવા હોય એ થોડી ઘડીકમાં થોડું નમતું આપે. એમ આ સંકલ્પ છે બધા એવા છે, કોઈને કાઠીને કોરીને આરબ જેવા હોય ને કોઈને તો વાણિયા બ્રાહ્મણ ને આવા ગણ પટેલિયા જેવા હોય તો એ તો હજી જીતાય, પણ ઓયલા તો ઘડીમાં પણ એની યારે લડાઈ લીધા જેવી લડાઈ ન મૂકવી. પણ એનો ધણીસિંહ જાણશે કે સવાસ છે ને લડાઈ લીધા કરી તો એની મદદ ભગવાન કરે. માટે હવે હું ખૂબ ભજન કર્યું, હવે ખૂબ નીમ લીધા છે, હવે નીમ લીધા છે એ નીમ પાછા એમને પાછા રાખવા ચાલુ સમજા. નીમ લીધા એ ભલે લીધા તમે બહુ સારું કર્યું, પણ એ નીમ પછી મુકાય નહીં ને જો નીમ મૂકી દઈ તો આપણે ભગવાન સાધુને ચૈત્રા કહેવાય તો એનું પાપ લાગે. હા મહારાજ કે અન્ય ક્ષેત્રે કરતમ પામ તીર્થ ક્ષેત્રે વિનિશ્ચિત, એટલે તીર્થ વિશે પાપ કરે તો વજ્રલેપ થાય. માટે તમે નીમ લીધા એ સારું કર્યું, અને નીમ લીધા એ સબાસ કહેવાય. તમારા નીમ ભગવાન એમને બધાના પાર ઉતારી દે, પણ તમારે પાછી બર રાખવું જોઈએ ખૂબ કે હે ભગવાન અમારા આ નીમ છે એ કાયમ એમનો નીમ ચાલુ રાખવા એ રીએ એ ભગવાન આગળ આપણે માગણી કરી. એટલે હવે હું તો થોડુંક મારાથી બોલાવું એટલું બોલ્યો. બોલો સહજાન છે મહારાજની જય. પછી મહારાજ કે સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછી. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું મહારાજ પૂછો. એટલે હવ સભા આમ ફેર થઈ ગઈ. મહારાજ શું પૂછો કે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? સભા સ્થિર થઈ ગઈ, કોઈથી ઉત્તર ન થયો. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કોઈ કરી શક્યા નહીં. પછી મહારાજ કે લ્યો એનો ઉત્તર અમે કરી. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું મહારાજ અથાર્થ ઉત્તર તમથી થાય છે માટે કહો. અથાર્થ ઉત્તર તમથી થાય છે કે તમે કહો મહારાજ. પછી મહારાજ કહે છે આ દેહમાં રહેનારો જે જીવ છે એ રૂપને જુએ છે, કરૂપને જુએ છે, બાળ જોગણ ને વૃદ્ધપણાને જુએ છે. પણ મહારાજ કે જોનારો પોતે પોતાને જોતો નથી. લ્યો જોનારો પોતે પોતાને જોતો નથી. મહારાજ કે એ જ અજ્ઞાની માટી છે, અજ્ઞાની છે. હવે આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું આ વિષ ગ્રંથમાં. નિષ્કુળાનંદ સ્વામી કે જેમ સંદન ઘોરનો સાખેલો કોઈને સંદન ઘોર કઈડે નહીં, અને કઈડે તો પણ જીવે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે જેમ સંદન ઘોરનો સાખેલ એને નહીં ઉગરવાની આશ, એમ કુસંગના કઈડેલની જાણો નાવે એનો વિશ્વાસ. કુસંગનો કઈડ એને ઉગરવાની આશ. હવે નિષ્કુળાનંદ સ્વામીને બીજું દેખાતું હોય અને આપણને બીજું દેખાતું હોય. હવે નિષ્કુળાનંદ સ્વામી કે જેમ શરીરના સુખને સંભાળતા નિસદિન નવરા નવ રહે, મહાસુખ મહારાજનું કહતે કઈ રીતે લઈએ. શરીરના સુખને સંભાળતા નિસ્દિન નવરો જ ન લ્યો. નિષ્કુળાનંદ કે મહાસુખ મહારાજનું કહો તે કઈ રીતે લે. જે ભગવાનનું સુખ છે એ કઈ રીતે લે.